જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જાણીશું જળ દ્વારા ગ્રહોને શાંત કરવાના અમુક ઉપાયો। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જીવનમાં ઘણીવાર બનતા કામ બગડી જતા હોય છે અથવા તો કોઈ પણ કામમાં વિઘ્ન ઉત્પન્ન થતા હોય છે, તો ક્યારેક અણધારી સમસ્યાઓ પણ આવી જતી હોય છે। આ બધું ગ્રહોની દશાને આધારે થતું હોય છે। જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ બરાબર ના હોય અને કોઈ ગ્રહ દુષ્ટ પરિણામ આપતા હોય તો આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને જીવનમાં ઘણું નુકસાન પણ સહન કરવું પડે છે। ગ્રહોના દુષ્ટ પ્રભાવથી બચવા માટે તથા ગ્રહોને અનુકૂળ બનાવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો કહ્યા છે। તેમાંથી આજે આપણે ફક્ત પાણીથી પણ બધી ગ્રહ બાધાઓ કઈ રીતે દૂર કરી શકીએ તે જાણીશું। પાણીનું જીવનમાં ઘણું મહત્વ છે। જળનું સ્થાન પંચતત્વમાં પણ સૌથી મહત્વનું છે। મનુષ્યનું શરીર પણ 70% જળથી બનેલું છે। આથી કોઈ પણ ગ્રહને જળથી શાંત કરી શકાય છે। તો હવે આપણે જાણીએ કે જળથી કયા ઉપાય કરવાથી ગ્રહ બાધાઓમાંથી મુક્તિ મળે। સૂર્યદેવને ગ્રહોના રાજા કહેવામાં આવે છે। જો કોઈની કુંડળીમાં સૂર્યગ્રહ ખરાબ પરિણામ આપતો હોય તો નિત્ય સૂર્યનારાયણ દેવને જળ ચડાવવું જોઈએ। આથી સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને સારા પરિણામો પણ પ્રાપ્ત થાય છે। કોઈની કુંડળીમાં ચંદ્રગ્રહ અશુભ પરિણામ આપતો હોય તો દર સોમવારે મહાદેવને જળ ચડાવવું જોઈએ। આમ કરવાથી ચંદ્રગ્રહ દોષ દૂર થાય છે અને જીવનમાં સારા પરિણામો પ્રાપ્ત થાય છે। કોઈની કુંડળીમાં મંગળ ગ્રહ અશુભ પરિણામ આપતો હોય તો મજૂરો માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ। તેમના માટે પાણીના પરબ બનાવવા જોઈએ। આમ કરવાથી મંગળ ગ્રહ દોષ દૂર થાય છે અને જીવનમાં સુખ પ્રાપ્ત થાય છે। જો કોઈની કુંડળીમાં બુધ ગ્રહ ખરાબ પરિણામો આપતો હોય તો બુધનો સંબંધ લીલા રંગ સાથે છે। આથી વનસ્પતિ કે નાના છોડમાં નિત્ય જળ આપવું જોઈએ। આમ કરવાથી બુધ ગ્રહ શાંત થાય છે અને સારા પરિણામો આપે છે। જો કોઈની કુંડળીમાં બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહ ખરાબ પરિણામો આપતો હોય તો કોઈ પણ મંદિરમાં જળની વ્યવસ્થા કરવી જોઈએ। આમ કરવાથી ગુરુ ગ્રહ સારા પરિણામો આપે છે। કોઈની કુંડળીમાં શુક્ર ગ્રહ ખરાબ સ્થિતિમાં હોય અને અશુભ પરિણામો આપતો હોય તો મીઠા શરબતનું દાન કરવું જોઈએ। દર શુક્રવારે મીઠું શરબત ગરીબોને પીવડાવવાથી શુક્ર ગ્રહના અશુભ પરિણામોથી બચી શકાય છે। કોઈની કુંડળીમાં શનિ ગ્રહ નબળા પરિણામો આપતો હોય તો કોઈ પણ વૃદ્ધાશ્રમમાં જળની વ્યવસ્થા કરી આપવી જોઈએ। આમ કરવાથી શનિ ગ્રહ સારા પરિણામો આપે છે। કોઈની કુંડળીમાં રાહુ દોષ હોય તો તેને દૂર કરવા માટે પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ। તેમના માટે નિત્ય માટીના પાત્રમાં પાણી ભરી રાખવું જોઈએ તથા બીજા લોકોને પણ નાના માટીના પાત્ર દાન કરવા જોઈએ। આમ કરવાથી રાહુ દોષમાંથી મુક્તિ મળે છે। કોઈની કુંડળીમાં કેતુ ખરાબ પરિણામો આપતો હોય તો કૂતરાઓ માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ। શેરી ગલી કે સોસાયટીના કૂતરાઓ માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ। આમ કરવાથી કેતુ શુભ ફળ આપે છે। તો મિત્રો, આ હતા અમુક જળથી ગ્રહ શાંત કરવાના ઉપાયો। જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।